अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 34। प्रच्छर्दन विधारणाभ्याम वा प्राणस्य। અંદરના વાયુને પ્રયત્નપૂર્વક બહાર કાઢવો તેને પ્રચ્છર્દન કહેવાય છે. વાયુને અંદર અથવા બહાર રોકી રાખવો તેને વિધારણ કહેવાય છે. તેને રેચક અને કુંભક પણ કહેવાય છે. પૂરક વિના તે શક્ય બનતા નથી. તેથી પૂરક, કુંભક, રેચક ત્રણેય મળીને પ્રાણાયામ કહેવાય છે. તે પ્રાણાયામથી પણ ચિત્તની શુદ્ધિ થાય છે. પ્રાણાયામની સાથે પરમાત્માના નામ મંત્રનો માનસિક જપ અને મૂર્તિનું ચૈતન્યમાં ધારવું સાથે કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિ વધારે જલ્દી થાય છે. રેચન અને કુંભક કાળમાં ભાવના શુદ્ધ અને વધારે સ્પષ્ટપણે કરી શકાતી હોવાથી અને ત્યારે અંતરમાં મૂર્તિનું સ્થાપન વિશેષ થઈ શકતું હોવાથી સૂત્રમાં બેનો જ ઉલ્લેખ છે. પણ તે બંને પૂરક વિના શક્ય ન હોવાથી પ્રક્રિયા સમગ્ર પ્રાણાયામની કરવાની હોય છે. રેચન કુંભકમાં ભાવના કરવાનું વિશેષ ધ્યાન દેવાનું હોય છે. પ્રાણ સ્થિર થઈ જાય એટલે ચિત્ત હોતે સ્થિર થઈ જાય. પ્રાણને રોકવાથી ચિત્ત સ્થિર થાય છે, પણ એકલો પ્રાણને રોકી તો નથી શકાતો. એટલે રેચક, પૂરક, રેચક, કુંભક એમ એવી રીતે કરી શકાય. અને એવો અભ્યાસ કરવાથી મન સ્થિર થાય છે. મનને અને પ્રાણને બેની જુગલ જોડી છે. એક જો સ્થિર થઈ જાય તો બીજું સ્થિર ઓટોમેટિક થઈ જાય. એટલે મહારાજે વચનામૃતમાં ભાર દીધો છે એ મનના ઉપર વધારે ભાર દીધો છે. યોગ સૂત્રમાં પ્રાણની ઉપર વધારે ભાર દીધો છે. અષ્ટાંગ યોગથી પ્રાણ સ્થિર થાય છે અને વૈરાગ્યથી મન સ્થિર થાય છે. રાગ છે એ મનને ચંચળ કરે છે. એટલે પ્રાણાયામનો અભ્યાસ કરે તો પણ મનને સ્થિર કરવામાં મદદ થાય છે. એટલા માટે ધ્યાન કરવું હોય તો થોડોક પહેલાં પ્રાણાયામ કરતા હોય છે. થોડોક પ્રાણાયામ કરે તો મન છે એ વિખરાયેલું હોય તો સ્થિર થઈ જાય અને પછી તરત ભગવાનની મૂર્તિમાં લગાડે તો મદદરૂપ થાય. આ બધા મનને ચિત્તની વિખરાઈ ગયેલી સ્થિતિને પાછી હરખી કરવા માટેના સાધનો છે. પ્રચ્છર્દન વિધારણાભ્યામ. પ્રચ્છર્દન એટલે બહાર કાઢવું એમ. કપાળભાતી એમાં બહાર કાઢવાનું હોય છે. અને વિધારણમ એટલે પ્રાણાયામ. એટલે ખાલી ધારી રાખવો એટલું જ નથી એમ. જો લે નહીં તો ધારી ક્યાંથી? ધારી રાખ્યા પછી કાઢવો પડે. એટલે એનો અર્થ એવો છે કે પૂરક, કુંભક, રેચક ત્રણેયથી પ્રાણાયામ થાય. અને એ પ્રાણાયામ છે એ મનને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે. તો અહીંયા પ્રાણ એટલે શ્વાસ ઉચ્છ્વાસ એ જ કે? એ જ. તો અન્નથી જે પ્રાણનું પોષણ થાય છે એ પ્રાણ પ્રાણ તત્વ છે. 19 તત્વોમાં પ્રાણ તત્વ ગણવામાં આવ્યું છે. જેમ 19 તત્વમાં 10 ઇન્દ્રિયો છે એ કાઉન્ટિંગ થાય છે, એવી રીતે પ્રાણ તત્વ પણ કાઉન્ટિંગ થાય છે. એને ઉપનિષદોમાં આવ્યું હતું ને કે વાયુથી નોખો છે. પંચભૂતમાં જેમ પૃથ્વી, જળ, તેજ ને વાયુ, એનાથી પ્રાણ નોખો છે. વાયુ એ જ પ્રાણ એવું નહીં. ઉપનિષદમાં એટલા માટે એને આર્ગ્યુમેન્ટ કરી કે ઉપનિષદમાં
એની નોખી ઉત્પત્તિ કીધી છે. આકાશ, વાયુ અને પ્રાણ આવી રીતે ઉત્પન્ન કર્યા ભગવાને. સૃષ્ટિના આદિ સમયમાં વાયુ ઉપરાંત પ્રાણની ઉત્પત્તિ કહેવામાં આવી છે. એટલે એનો અર્થ એવો થયો કે વાયુ કરતાં પ્રાણ નોખો છે. એની ઉત્પત્તિ સ્વતંત્ર છે અને વાયુની ઉત્પત્તિ પણ સ્વતંત્ર છે, એવું ભગવાને સૃષ્ટિ પ્રકરણમાં કર્યું છે. તો પ્રાણ એટલે શું, એ મોટો સવાલ થાય. એટલે આ શરીરમાં કાયમ આવતું એક તત્વ છે. જેમ શરીરના નિભાવવામાં કે શરીરને હકાવવામાં જેમ પંચભૂત છે એ મુખ્ય છે અને 10 ઇન્દ્રિયો છે એ છે, 4 અંતઃકરણ છે, એવું ને એવા એક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાણ છે. એનું ભગવાને વાયુ કરતાં નોખું સર્જન કર્યું છે. વાયુથી એનું પોષણ થાય છે અને નિભાવ થાય છે. વાયુ અને અન્ન એ બે થઈ આપ્યાયક એવું કહેવામાં આવ્યું છે. બ્રહ્મસૂત્રમાં એને આપ્યાયક કીધું છે. આપ્યાયક એટલે એનું પોષણ કરનાર. પણ એ નથી. દાખલા તરીકે અન્નથી માણસનું પોષણ થાય છે, એટલે અન્ન એ જ માણસ છે એવું ન કહેવાય. એવી રીતે અન્નથી વાયુનું પોષણ થાય છે, એટલે અન્નમાં ને વાયુમાં તો ડિફરન્સ છે, એટલે બહુ કોઈને પ્રશ્ન નથી. પણ શ્વાસોશ્વાસથી પણ વાયુનું પોષણ થાય છે. ઓલું શ્વાસોશ્વાસથી પણ પ્રાણનું પોષણ થાય છે. એટલે શ્વાસોશ્વાસ છે એનું પોષણ અને અન્નથી પોષણ એ બે અલગ અલગ છે. એટલે પ્રાણ એક તત્વ છે. મૃત્યુ સમયે બધાયથી છેલ્લે પ્રાણ આ શરીરમાંથી બહાર નીકળે છે. અને પ્રાણ નીકળી ગયો એટલે જીવ હોતે એની હારે ચેતન નીકળી ગયો એમ કહેવાય. ઇન્દ્રિયોના દેવતા એ પ્રાણની પહેલાં ઉઠી જાય છે. હજી શ્વાસ હાલતો હોય ત્યાં તો ઓળખવાનું બંધ થઈ જાય, સાંભળવાનું બંધ થઈ જાય મૃત્યુ સમયે. અને શ્વાસ હાલતો હોય એટલે પ્રાણ હોય જ. પણ પ્રાણ વયો જાય એટલે પછી બધું સપડા, એ મરી ગયો કહેવાય. અને એની હારે જીવ જાય. એટલે પ્રાણ છે એ નોખું તત્વ છે. એને કંટ્રોલમાં લેવા માટે પ્રાણાયામ અને મહારાજે આહાર હોતે કીધો. પ્રાણને નિયમમાં કરવો, નિષ્કામ વ્રત દ્રઢ કરવામાં પ્રાણને નિયમમાં કરવો એવું મહારાજે કીધું છે. 3 વાના એ મુખ્ય સાધન છે. નિષ્કામ વ્રત દ્રઢ કરવું હોય અને 3 વાના મુખ્ય સાધન કીધા. એક મનને વશ કરવું, પ્રાણને નિયમમાં કરવો અને ચોથું આહારને. આહારમાં જ પ્રાણ આવી ગયો ને. અને પોતપોતાના નિયમમાં રહેવું. પોતપોતાના જે નિયમ છે એને દ્રઢ કરીને રાખવા. એમાં રાખીને દેહને નિયમમાં કરવો. એટલે 3 વાના કીધા. એમાં પ્રાણને નિયમમાં કરવા માટે મહારાજે આહારને નિયમમાં કરવો એવું કીધું છે. આમાં પ્રાણને નિયમમાં કરવા માટે યોગ સૂત્રમાં પ્રાણાયામ કરવો એવું કીધું છે. 2 પ્રાણને નિયમમાં કરે છે. ઓલો વ્યવહારિક ઉપાય છે, આ યોગીઓનો અને સાધકોનો ઉપાય છે. ઓલો વ્યવહારિક ઉપાય છે. વ્યવહાર કરતાં કરતાં પણ, કર્મયોગ કરતાં કરતાં પણ, સેવાયોગ કરતાં કરતાં પણ એ કરી શકાય. પ્રાણને નિયમમાં એટલે આહારને નિયમમાં કરી શકાય. તો પણ એને મન છે એનું ઠેકાણે જ્યારે ધારે ત્યારે એ કરી શકે. અને આ નિવૃત્તિ માર્ગવાળાનો ઉપાય છે. અને ઓલો પ્રવૃત્તિ માર્ગવાળાનો ઉપાય પણ થઈ શકે છે. અને નિવૃત્તિને 2માં કાયમ આવે છે. એટલે ડબલ કાયમમાં આવે છે. એટલે મહારાજે એને લીધો છે વધારે. રેચન કુંભકમાં ભાવના કરવાનું વિશેષ ધ્યાન દેવાનું હોય છે એવું તાત્પર્ય જણાય છે.
એટલે રેચક પૂરક કુંભક એ કરવામાં ખાલી કોરા કરે એના કરતાં ભગવાનની મૂર્તિને યાદ કરીને કરે તો જલ્દી પરિણામ લાવે. સૂત્ર નંબર 35. વિષયવતી વા પ્રવૃત્તિરુત્પન્ના મનસઃ સ્થિતિ નિબંધિની. આ સૂત્રથી એ કહ્યું છે કે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ એ 5 વિષયમાંથી કોઈ એક વિષયના સાક્ષાત્કાર રૂપ પ્રજ્ઞા જ્યારે ઉદય થાય છે ત્યાર પછી ચિત્ત સમાધિ પર્યંતના ઉપાયોમાં સ્થિતિ કરે છે. નાસિકાના અગ્રભાગમાં ધારણા કરવાથી અલ્પકાળમાં દિવ્ય ગંધનો સાક્ષાત્કાર થાય છે. એ જ પ્રમાણે જીવવાના અગ્રભાગમાં સંયમ કરવાથી રસ પ્રવૃત્તિ, તાલુસ્થાનમાં સંયમ કરવાથી રૂપ પ્રવૃત્તિ. પ્રાકૃતિક ગંધ છે અને એક દિવ્ય ગંધ છે. ઓલું વર્ણન આવ્યું છે ને ક્યાંક ભાગવતમાંથી વર્ણન આવતું કે નારદજી આવ્યા દ્વારિકામાં અને પારિજાતનું ફૂલ લેતા આવ્યા હતા. ત્યાં તો આખો એની રાજધાનીને રાણીવાસ ધમકી ઉઠ્યું એક પારિજાતનું ફૂલ. તો નારદજીને થોડુંક નારદ વિદ્યા કરવી હતી. મહારાજ આ તમારા અહીંથી લઈને રૂકમિણીજીને આપો. એટલે બધા 8 પટરાણીઓ ઘેરે હતા ત્યાં. એટલે ભગવાને તો આપ્યું. તો ઝઘડો થઈ પડ્યો સત્યભામાજીને કે રૂકમિણી એક બરાબર રાજરાણી ઓલે રાજાની દીકરીને હું રાજાની દીકરી નહીં. અને ઝઘડો થયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કે નારદ તે મારું ઘરે ખાલી ન રાખ્યું. દિવ્ય ગંધ એમ કહેવાનું. પારિજાત સ્વર્ગમાંથી લઈ આવ્યા હતા એટલે એ આ લોકમાં જે ઓલે હોય એવું ગંધ નહીં, દિવ્ય લોકોત્તર ગંધ એમ. પાછું અક્ષરધામનું ગંધ નહીં. અક્ષરધામનો જે પંચ વિષય છે એ પ્રકૃતિથી પર છે અને એનો સાક્ષાત્કાર આમ ન થઈ શકે ભગવાન વિના. પણ દિવ્ય ગંધ એટલે એકદમ આ પ્રકૃતિમાં જે ક્રીમ ગણાણું હોય એવી એને સુગંધીની પ્રાપ્તિ થાય. એ એક થાય તો પણ એનો માર્ગ ખુલી જાય, એને યોગમાં વિશ્વાસ આવી જાય. જે માણસ એક કામમાં સફળ થાય એને કોન્ફિડન્સ આવી જાય અને બીજા બધા કામમાં સફળ થાય. અને એકેય કામમાં બોંધિયાળ હોય અને ચારે બાજુ ભટકાતો હોય તો એ માણસ કોન્ફિડન્સ ગુમાવી બેસે. કોન્ફિડન્સ ગુમાવી બેસે પછી એને એમ થાય કે પોતાના ઉપર જ વિશ્વાસ વયો ગયો હોય કે હું કંઈ હરખું કરી શકું કે નહીં. તો એનો માયલો છે એ ના પાડે કે તું ઢાંઢો છો અને ક્યાંય હાય લેવો નથી એમ, બળદ ઓલે ધોહરા સિવાય એમ. એટલે કોકને કહો કે તારા ઉપર ધોહરું મૂકી દે તો ખેંચી રાખે. એટલે એક દેશમાં કોન્ફિડન્સ આવવો જોઈએ. એટલા માટે મહારાજે અંગનું પ્રતિપાદન વધારે કર્યું કે પહેલાં પોતાના અંગના માધ્યમથી ભગવાન હારે જોડાવું તો અને ભગવાનનું એને તરત જ ભગવાનનો સંબંધ થાય, અને મનમાં શાંતિ થાય, એની બુદ્ધિમાં પ્રસન્નતા થાય. એટલે પોતાના હૃદયમાં કોન્ફિડન્સ આવી જાય કે હું ભગવાનના ધામમાં પહોંચી જઈશ, મને વાંધો નહીં આવે. પણ ચારે બાજુથી નિષ્ફળ જાય તો એને માલિપાનો કોન્ફિડન્સ ગુમાવી બેસે. એમાં બીજું તો કોઈ કાંઈ કરી ન શકે. નિષ્ફળ જતા હોય છે એ પોતાની ઓલી અનાવડતથી જતા હોય છે. બીજા તો કાંઈ રોમન સામ્રાજ્ય જેવું છે એ એક દિવસ ધૂળધાણી થઈ ગયું, જમીન દોસ્ત થઈ ગયું. એનું કારણ શું? એનું કારણ શું? લીડરશિપ નહીં હોય, લીડરશિપ પાઇપલાઇન નહીં હોય. મિસમેનેજમેન્ટ એનું મેનેજમેન્ટ છે એમાં કંઈક ગડબડ થઈ ગઈ હોય તો જ એ જમીન દોસ્ત થાય. નહીં તો કોઈ એને ઉચકાવી કેમ કે જે આખી પૃથ્વી ઉપર હોય ને સૂર્યનો આથમતો હોય. અંગ્રેજોનું સામ્રાજ્ય હતું બ્રિટન, ગ્રેટ બ્રિટન, દોથા જેવડું છે
હૈદરાબાદ જેવડું. તો ગ્રેટ બ્રિટન એવું કહેવાય. એટલે સૂર્ય નહોતો હાથ થમતો, પણ એ એક દિવસ ફેંકાઈ ગયું. લાંબો ટાઈમ થાય એટલે માણસ ગાફલ થઈ જાય, અને ગાફલ થાય એટલે મિસમેનેજમેન્ટ થાય. મિસમેનેજમેન્ટ થાય એટલે ઉખડી જાય. એટલે પહેલાં તો માણસે પોતાનું મેનેજમેન્ટ શીખવું જોઈએ કે આપણે ક્યાં સફળ થાય અને આપણે ક્યાં ન થાય. પોતાનું અંગ ગોતી અને પોતાને સફળ થવું છે. એટલે તો એમ થાય એક દેશમાં સફળતા મેળવે આ ભગવાનના માર્ગમાં, એટલે એને કોન્ફિડન્સ આવી જાય અને શાસ્ત્રની બધી વાત એને સાચી સમજાય. ચારે બાજુ ભટકાતો હોય અને ક્યાંય કરતાં ક્યાંય ન હરખું આવતું હોય તો એને એમ થાય કે આ પણ શાસ્ત્ર પણ બધા બેઠા હોય એ બધા અમારા જેવા છે, એને લખતા આવડી ગયું ને અમને ન આવડ્યું એટલું જ ફેર. એને લખતા બોલતા આવડી ગયું અને અમારામાં અમને આવડ્યું નહીં એટલું જ ફેર છે, બીજું કાંઈ અમારા જેવા જ છે બધા. એટલે એને પછી પોતાથી બધાને માપે. ક્યાંય ન સફળ થયા હોય એક દેશમાં સફળ થયો હોય, દાખલા તરીકે નિષ્કુળાનંદ સ્વામી છે એ વૈરાગ્યમાં સફળ થયા હોય તો એને ગોપાળાનંદ સ્વામીનો વિશ્વાસ આવે કે જ્ઞાનમાં હોતે હોય. આપણે આ દેશમાં છે એ દેશમાં હોય, ભક્તિમાં હોતે હોય. પણ એકેય દેશમાં સફળ ન થયો હોય, એકેય કાર્યમાં સફળ ન થયો હોય, એને પોતે જ પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠો હોય કે હું ક્યાં હાલું એવો નથી, એવું થાય. એટલે પછી એને બીજા કોઈ સફળ થયા હોય એનો પણ વિશ્વાસ ન આવે, એની વાત એ માને નહીં. કોઈક એને સલાહ દેવા આવે તો કે અમને ઉપદેશ દેવાની જરૂર નથી, અમે બહુ સાંભળ્યું, અમે બહુ સાંભળી લીધું અને સાંભળીને થાકી ગયા, હવે અમને ઉપદેશ દેવાની જરૂર નથી, એવું. એનું કારણ છે કે ઢાંઢા હોય અને ચારે બાજુ ભટકાણા હોય. એટલે પછી ક્યાંય હાલે એવા ન હોય, તરેલે ન હાલે, ધોહરે ન હાલે, બીજે ક્યાંય ન હાલે, ગાડીએ ન હાલે, હાલરે ન હાલે, એવા ઢાંઢા થઈ ગયા હોય. એટલે એને પછી ક્યાંય ન થાય, સફળ ન થાય. એટલા માટે આવું આ સૂત્ર લખ્યું છે, વિષયવતી વા પ્રવૃત્તિ ઉત્પન્ના મનસઃ સ્થિતિ નિબંધિની. મનસઃ સ્થિતિ નિબંધની. વિષયવતી પ્રવૃત્તિ એટલે કોઈ પણ એક વિષયનો પ્રાકૃતિક વિષયનો સાક્ષાત્કાર કરવો, એટલું હોય તોય. પ્રકૃતિમાં જો વિશ્વાસ આવી જાય તો ભગવાનમાં હોતે આવી જાય. પ્રકૃતિમાં એટલા બધા ચમત્કાર પડ્યા છે, પ્રકૃતિ ભગવાનની શક્તિ છે. આપણને એમાંય વિશ્વાસ નથી, ક્યાંય વિશ્વાસ નથી. એનું કારણ છે આપણે ઓલું ઘણી વખત કહી છે ને કે ઓલા નળ રાજાના દમયંતીના સ્વયંવરમાં નળ રાજાને દમયંતી વરી ચૂક્યા હતા કે મારે તો નળને, અને ઇન્દ્રને કળયુગને એને બધા એને વિચાર થયો, ઓલો ઇન્દ્રને બધા દેવતાઓને વિચાર થયો કે અમારે હોતે દમયંતીને વરવું છે, હવે કરવું હું? દમયંતી તો ટેક લીધી છે કે નળ રાજાને જ વરવું. એટલે આ બધા નળ રાજા ભોળા હતા અને ઉદાર હોતે હતા. એટલે એણે કીધું કે અમારે સાચી વાત કહી ખાનગીમાં તને, કે અમારે હોતે નળ દમયંતીના સ્વયંવરમાં જવું છે અને દમયંતીને વરવું છે, માટે દમયંતી તો તારા સિવાય કોઈને વરે એમ નથી, તો એમ તું કહે કે તારું રૂપ અમને દે. નળરાજા કે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. રૂપ લઈ જઈ શકતા છે પણ ગુણ નહીં લઈ જઈ શકતા હોય, એવું થાય. એટલે માણસ નકલ કરતા હોય, એ ઉપલી નકલ કરતા છે પણ ગુણ નહીં લઈ જઈ શકતા હોય. નળરાજાનો ગુણ ઇન્દ્રદેવ દેવતામાં નહીં હોય લ્યો. એટલે નળરાજા એ ધરપત હતી, કાંઈ વાંધો નહીં, રૂપ લઈ જાવ તો કાંઈ થવાનું નથી, ગુણ લઈ જાવ તો મુશ્કેલી થાય. એટલે એને દીધું. ઓલા 4 નળ થઈને આવ્યા અને 5માં ઓરિજિનલ નળ, અને બે બાજુ બે ગોઠવાઈ ગયા, એટલે 5 નળ થયા. એટલે ઓલા આ બધા શું વિચાર્યું એને કે દમયંતી આવીને પહેલો નળ ખોલશે, એમાં પાણી ન નીકળે તો બીજો નળ ખોલશે, તેમાંય પાણી ન નીકળે તો
તો એને એમ થાય કે આની કોરથી આ બધા ખોટા છે, ઓલી બાજુ જાય. એ પેલો નળ ખોલે, એ 4 નળ ખોલે ને પછી 5મો નહીં ખોલે. અને બધાય નળ છે એ પાણી વિનાના છે. એટલે નાટકીય માણસોનો આ ધંધો કહેવાય. નાટકીય માણસો હોય એ શું કરે, ડુપ્લિકેશન ઊભું કરે અને સાચું હોય સાચા નળની 2 બાજુ ગોઠવી દે. એટલે કાં જો પસંદ કરે તો એનો પહેલો ચાન્સ આવે, ન કરે તો બધાને રિજેક્ટ કરી નાખે. એટલે એ સફળ થઈ ગયા કહેવાય. નાટકીય માણસો એને સફળતા કહેવાય. પણ નળ રાજાને તોય વાંધો નહોતો કહી દીધો. એટલે એક બધેય ઠેકાણે નિષ્ફળ જાય એટલે આત્મવિશ્વાસ ગુમાવી બેઠે. એને કોઈક પણ પોતાના અંગનું સંશોધન કરી અને પોતાના અંગને એપ્લાય કરી અને એને ભગવાનના માર્ગમાં એક જગ્યાએ સફળ થવું જોઈએ. આવું જરૂરી છે. એટલે મહારાજે એને એવું કીધું કે સમાસ બહુ થાય, એને સમાસ થયો કહેવાય. એટલે પોતાનું અંગ ઓળખવું એ મોટો કઠણ પ્રોબ્લેમ એ છે કે પોતાનું અંગ પોતાને ઓળખાતું નથી. અને ઓળખાય તો સફળ થાય, ઓળખાય તો સફળ થઈ જાય. એટલે આ સૂત્ર એના માટે છે. વિષયવતી આ પ્રવૃત્તિ ઉત્પન્ના મનસઃ સ્થિતિ નિબંધની. મનની સ્થિતિ કરે છે કોઈ પણ જગ્યાએ. નાસિકાના અગ્રભાગમાં એક દેશમાં સફળ થયા પછી જો એને અભિમાન ન આવે તો આગળ જાય. એક દેશમાં સફળ થયો ને મારા જેવો કોઈ નહીં તોય પાછું ઉલમાંથી ચૂલમાં પીડ્યો, એવું ડોળિયા પાડાની ગોળી થાય. અહીંથી નાસિકાના અગ્રભાગમાં ધારણા કરવાથી અલ્પકાળમાં દિવ્ય ગંધનો સાક્ષાત્કાર થાય છે. એવી રીતે એક ઇન્દ્રિયોના તે ભાગમાં ધારણા કરવાથી, મનનું ઓલું સ્થિર કરવાથી એમાં આ દિવ્ય ગંધની અને દિવ્ય 5 વિષયની ઉત્પત્તિ થાય છે, એનો સાક્ષાત્કાર થાય છે. એ જ પ્રમાણે જીવવાના અગ્રભાગમાં સંયમ કરવાથી રસ પ્રવૃત્તિ, તાલુ સ્થાનમાં સંયમ કરવાથી રૂપ પ્રવૃત્તિ, જીવવાના મધ્ય ભાગમાં સંયમ કરવાથી સ્પર્શ પ્રવૃત્તિ અને જીવવાના મૂળમાં સંયમ કરવાથી શબ્દ પ્રવૃત્તિનો સાક્ષાત્કાર થાય છે. એવી વાત તે શાસ્ત્રમાં નિર્દિષ્ટ થયેલી છે. એ બીજા શાસ્ત્રોમાં કીધી છે, એમાંથી લઈને અહીંયા એને બતાવ્યું છે. કોઈ શાસ્ત્રમાં ચંદ્ર, આદિત્ય, ગ્રહ, મણિ. આપણે શું સમજવું, આપણે શું સમજવું આમાં? વિષયવતી વા પ્રવૃત્તિ ઉત્પન્ના મનસઃ સ્થિતિ નિબંધની. એટલે આપણે શું સમજવું? આપણે બેહીને ધ્યાન કરવા બેસી જવું, વિષયવર્તી પ્રવૃત્તિ ઉત્પન્ન કરવી, શું કરવું, શું સમજવાનું? એક જ જગ્યાએ અંગમાં કે સેવામાં સેટ, અંગમાં સેવા કરીને એક જગ્યાએ સક્સેસ થવું, પરિણામ લાવવું. પહેલાં પરિણામ લાવીએ આપણે તો આપણો આત્મવિશ્વાસ સ્ટ્રોંગ થઈ જાય. અને ખાલી આત્મવિશ્વાસ સ્ટ્રોંગ થાય એવું નહીં, એના જીવમાં હોતે સમાસ થાય. એટલે પોતાના અંગને ઓળખીએ, એ અંગ ભગવાનને કે સંસ્થાને કે સંતોને ક્યાં કામમાં આવે છે એને બરાબર ક્લેરિફિકેશન કરી અને એપ્લાય કરી અને એમાં પરિણામ લાવવું તો બધાને વિશ્વાસ આવી જાય. કોઈને, અને જો પરિણામ ન આવે તો બધાને તો ન આવે, પણ પોતાને વિશ્વાસ વયો જાય, પોતાના અંગમાંથી, પોતાની ઉપરથી પોતાને વિશ્વાસ વયો જાય. એને કે આત્મવિશ્વાસ રહિત માણસો કહેવાય. ને ઓલા આત્મવિશ્વાસ માણસો, આત્મવિશ્વાસ ડેવલપ કરવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ. અને આત્મવિશ્વાસ ન હોય તો એ ક્યાંય કામ ન કરી શકે, પૂરું ન કરી શકે. એટલે તમારે જેવું કીધું કે એને મનમાં એમ થાય કે હું મરે ત્યારે શું થાય, મને કંઈ ખબર પડતી નથી, ભૂત થાય કે શું થાય, હરપ થાય કે ભૂત થાય કે શું થાય, એવું એને મનમાં. કારણ કે આત્મવિશ્વાસ નથી, કોઈ જગ્યાએ પરિણામ લાવ્યો નથી, એટલે એની સારી બાજુ નિષ્ફળતા જ દેખાય. કોઈ દિવસ સફળતાનું મોઢું જોયું નથી એને, ઠેઠ સુધી.
એટલે સફળતાનું મોટું નથી જોયું એટલે એને એમ થાય કે દુનિયામાં સફળતા જેવું નામ છે નહીં ક્યાંય, અને સફળતાનો આનંદ છે નહીં ક્યાંય. આ તો બધા જે લઈ બેઠા હોય છે એ તો ખોટા હોય છે, આપણા જેવા જ હોય છે એવું. એટલે આ યોગ સૂત્રને કીધી. સફળતા ન મળે એમાં જેમ વ્યક્તિનો વાંક હોય એમ ટ્રેનિંગ દેનારાનો વાંક હોય કે હોઈ શકે. તો અવળે રબાડે ચડાવ્યો હોય તો ટ્રેનિંગ દેનાર હોય તો આખું કટક લઈને કૂવામાં પડે, પણ ટ્રેનિંગ દેનારાનો એમાં વાંક ન ગણાય. મહારાજે કીધું કે ભગવાનને રસ્તે જવું એને બીજાનો વાંક કાઢવો એ જીવની મૂર્ખાઈ છે. એ તો એનો ધંધો લઈને હવે બેઠા હોય, કોકને શીશામાં ઉતારવાનું, માથે બૂચ મારવું એ એક ઓક્યુપેશન છે ને સાધુઓનો. એટલે એ ઓક્યુપેશન લઈને હવે બેઠા હોય છે, અને એને આપણે એમ ગણીએ કે આ મારા મને એને આમ કર્યું તો એને ધંધો ન કરે બીજું શું કરે? એનો ધંધો કરે જ અને કરવાના જ. આપણે આંખ હોવી જોઈએ મુમુક્ષુને કે આ શું કરે છે, આનું ઓક્યુપેશન હું પહેલાં પૂછવું. ઓલા આપણે પાસપોર્ટમાં એમાં પૂછે છે ને ઓક્યુપેશન લખો, ખાલી વાત મોઢે બોલો એમ નહીં, લખો. એટલે વળી પછી માહિતી પકડાવું તો ધ્યાન ન ઓલું ખ્યાલ આવે. એટલે એ તો ધંધો લઈને બેઠા છે, આપણે એને એનો વાંક કાઢીએ તો એ જીવની મૂર્ખાઈ કહેવાય. એટલે એને ઓળખવું જોઈએ. કોઈ શાસ્ત્રમાં ચંદ્ર, આદિત્ય, ગ્રહ, મણિ, પ્રદીપ, કિરણ વગેરેમાં સંયમ કરવાથી પણ તે દિવ્ય લોક અથવા તત્વોનો સાક્ષાત્કાર થાય છે. એટલા માટે એનું સેમી સેમ્પલ ત્રાટક કહેવાય. બોલા જોને આ બધા બીજા માણસો, બધા પરોક્ષના માણસો તો એ દીવાની જ્યોત ઉપર કે ગમે તેની ઉપર જેના પોઈન્ટ ઉપર ત્રાટક કરે. ત્રાટક કરે એટલે મન સ્થિર થઈ જાય. કામ તો એટલું જ છે, એનું મન સ્થિર થાય અને ભગવાનની મૂર્તિમાં જોડાય. કે મન સારી બાજુ દોડાદોડી બહુ થતું હોય તો એને ત્રાટકનો અભ્યાસ કરવો જોઈએ. તેમને પણ આ વિષયવતી પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદના પ્રથમ વચનામૃતમાં શ્રીજી મહારાજે સૂર્યચંદ્રનો નેત્રમાં ધારણાની વાત કહી છે. તે આ પ્રકારની પ્રવૃત્તિની વાત છે. એ યોગ માર્ગની વાત છે. એટલે એમાં તો કોઈ અનુભવી ન હોય તો બહુ દોડડા પણ ન કરાય, નકર પાછું મગજ ખહી જાય. રાજકોટમાં એક અમારે એક ઉદાહરણ આવતું. એક હરિભગતના દીકરા હતા, એ ક્યાંક યોગ સાધવા ગયા છે, પછી ડગળી ખહી ગઈ. એટલે એવા ને એવા છે, જે હશે કદાચ નહીં, આપણે તો હમણાં ગયા નથી. એટલે આવી પ્રવૃત્તિનો સાક્ષાત્કાર થવાથી જો કે સત્શાસ્ત્ર, અનુમાન કે સદગુરુના વચનથી સંશય દૂર થઈ ગયો હોવા છતાં શાસ્ત્રીય પદાર્થોનો પ્રત્યક્ષ ભાસ આવી પ્રવૃત્તિ વિના થતો નથી. જ્યાં સુધી પોતાના સદગુરુમાં વિશ્વાસ હોય અને શાસ્ત્રોનો વિશ્વાસ હોય, શાસ્ત્રમાં કીધું હોય, તો એ સાક્ષાત્કાર કેવી રીતે થાય? સદગુરુને સત્શાસ્ત્ર ગાઈડન્સ આપે છે કે આ પ્રમાણે કરો, અને પછી સાક્ષાત્કાર કરવાનો પોતાને જ હોય. અપરોક્ષ અનુભવ. એને પરોક્ષમાં એવું કીધું છે, પરોક્ષમાં એને માટે શબ્દો વાપરે. અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ અનુભૂતિ ભગવાનના માર્ગની કાંઈક એક દેશમાં તો આપણને થવી જોઈએ, કમસે કમ માનતા ફળવી જોઈએ. આપણે માનતા કરી હોય તો એ મારે જ કીધું છે ને, માનતા જો ફળે તો પાક્કો ભગત થઈ જાય, અને ન ફળે તો નાસ્તિક થઈ જાય. હોતે ક્યારેક એવું હોતે થાય. એટલે અપરોક્ષ અનુભૂતિ એને થવી જોઈએ. અને મનમાં પોતાને કોઈ લોજિકથી, કોઈના કહેવાથી વિશ્વાસ આવે ભગવાનમાં એટલું પૂરતું નથી. પોતાની અનુભૂતિ, પોતાના હૈયાબળથી, પોતાના કોન્ફિડન્સથી એમ થાય કે ના ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, એ આપણું કામ કરે છે, અને હું જો આમ કરાય તો મને અંતકાળે લઈ જાવ હોતે, એવું કોન્ફિડન્સ હોય. કૃષ્ણપ્રિય સ્વામી આપણે કૃષ્ણ સેવાદાસ સ્વામીની વાત કરે છે. કૃષ્ણ સેવાદાસ સ્વામી ગુણાતીતાન સ્વામીના આ બધા બાળમુકુંદ સ્વામીની એ
સમકાલીન હતા બધા. બહુ મહારાજની ખૂબ સેવા કરી છે મંદિરે. પછી એને ધામમાં જવાનું થયું તો ગોખરવાળા ને આંબા ગોખરવાળા એ મારે કે આ ધામમાં જવું છે. તો બધા હરિભક્તોને બોલાવ્યા અને કે મારે આ આવતી એકાદશીએ ધામમાં જવું છે. એકાદશી કંઈક તિથિ દીધી કે મારે ધામમાં જવું છે. તો બધા એને કે બોલાવ્યા 11 વાગ્યે ધામમાં જવું છે એ હોતે કહી દીધું. અને કે બધા વિશ્વાસ રાખજો કે હું જવાનો જ છું. મેં ભગવાનની ઘણી સેવા કરી છે. એ આર્કિટેક્ટ હતા એટલે મેં મંદિરોની ઘણી સેવા કરી છે અને મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાના છે. એને કેટલો બધો આત્મવિશ્વાસ છે. એણે એ સેવાને માણી છે અને સેવાને અનુભવી છે. ત્યારે એને આત્મવિશ્વાસ હતો કે મેં ભગવાનની ઘણી સેવા કરી છે એટલે મહારાજ મને તેડવા આવવાના છે, તમે વિશ્વાસ રાખજો બધા. અને મહારાજ આવ્યા તેડવા. એટલે કેવી રીતે ધામમાં ગયા એ વર્ણન કર્યું છે. પણ કહેવાનું એમ છે કે એને વિશ્વાસ એમ એ બધાને એને એમ કે કહી દીધું ચેલેન્જ કરીને કે મહારાજ મને કહી ગયા છે એવું નથી કે અત્યારે હું તમને આ તેડવા આવે, પણ મેં મહારાજની સેવા કરી છે એટલે મને વિશ્વાસ છે કે મહારાજ તેડવા મને આવશે. એટલે એક દેશમાં એણે ક્યાંક ફીલ કર્યું છે, ટેસ્ટ લીધું, એને અપરોક્ષ અનુભૂતિ કરી છે. અપરોક્ષ અનુભૂતિ કરવી જોઈએ, સેવાથી કરવી જોઈએ. એક અંગ જો પોતાનું ધીરજ રાખીને કરે તો એને અનુભૂતિ અપરોક્ષ અનુભૂતિ થાય. એવું કંઈ કાંઈ યોગના માર્ગથી જ અપરોક્ષની અનુભૂતિ થાય એવું કાંઈ જરૂર નથી. આ હોતે વ્યવહાર માર્ગથી હોતે અપરોક્ષ અનુભૂતિ થાય, પણ પોતે સાચો હોવો જોઈએ ને રાઈટ એંગલમાં હોવો જોઈએ, રાઈટ ગાઈડન્સમાં હોવો જોઈએ. ઊંધું ગાઈડન્સ હોય કે ઊંધું એંગલ હોય તો ફીટ બેસે તો ન થાય. એમ ઊંધા બટન દેવાઈ ગયા હોય તો જો ને એક બટન ઊંધું દેવાઈ ગયું હોય પછી સરખું આવે જ નહીં, કાઠલો આમથી આમ રહે. હવે એમાં ટાઈ બાંધવાની કેવી રીતે કરવી એમ. એટલે ઊંધા બટન દેવાઈ ગયા હોય તો પછી આવે જ નહીં. આવી પ્રવૃત્તિનો સાક્ષાત્કાર થવાથી જો કે સત્શાસ્ત્ર અનુમાન કે સદગુરુના વચનથી સંશય દૂર થઈ ગયો હોવા છતાં શાસ્ત્રીય પદાર્થોનો પ્રત્યક્ષ ભાસ આવી પ્રવૃત્તિ વિના થતો નથી. એને જે હૃદયથી અહેસાસ આવવો જોઈએ, એને સાચો શબ્દ તો અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ. માય ઓન ફિલિંગ, માય ઓન એક્સપિરિયન્સ, એવું ન થાય. જ્યાં સુધી પોતાના અંતઃકરણમાં શાસ્ત્રમાં બતાવેલા પદાર્થો કે તત્વોના એક ભાગનો પણ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તે ભલે સંશય ન હોય તો પણ પરોક્ષપણે રહે છે. પરંતુ સાધકને કોઈ એક જ ભાગનો પોતાને સાક્ષાત્કાર થાય ત્યારે શાસ્ત્રમાં વર્ણવેલા બીજા અતિન્દ્રિય પદાર્થોમાં પણ શ્રદ્ધા અતિશય વધી જાય છે. એટલે એને શ્રદ્ધા વધી જાય, એને એમ થાય કે ના એ હોતે સાચું છે, હું એકલો સાચો છું એવું નહીં, એ હોતે સાચું. અને પોતે નિષ્ફળ હોય તો એને એમ થાય કે હું ખોટો છું એટલે બધા ખોટા જ હોય. હું ક્યાંય સફળ નથી થયો એટલે બીજા બધા સફળતાની ખોટી ખોટી વાતો કરતા હોય છે અને આપણને સીસામાં ઉતારવા માટે વાતો કરતા હોય છે. એ હકીકતમાં કાંઈ હોય નહીં, એની એવી માન્યતા હોય છે. પરંતુ સાધકને કોઈ એક જ ભાગનો પોતાને સાક્ષાત્કાર થાય ત્યારે શાસ્ત્રમાં વર્ણવેલા બીજા અતિન્દ્રિય પદાર્થોમાં પણ શ્રદ્ધા અતિશય વધી જાય છે અને નાના મોટા સંશયો નિવૃત્ત થઈ જાય છે. વળી દિવ્ય ગંધાદિકનો સાક્ષાત્કાર થવાથી બીજા શાસ્ત્રો કરતાં યોગસૂત્રની વિશેષતા આટલી છે. શું કે એ એક દેશનો સાક્ષાત્કાર કરાવવામાં માને છે. તમે કોઈ પણ એક દેશનો સાક્ષાત્કાર કરો, લીધે અખંડ આનંદ અંગ, એવું બોલા સત્સંગનું કીધું છે ને. શું છે કડી? શું છે? થઈ મગન મોજ ઘણી માણી, મળી સદગુરુ સંતને સંગ. હે સમજવું છે. મગન મોજ ઘણી માણીએ. સત્સંગનો અનુભવ થવો જોઈએ, પોતાને સુખરૂપ અનુભવ થવો જોઈએ ને. કડવો અનુભવ નહીં કે હવે અમે ધરાઈ ગયા છીએ, ગળે આવી ગયા છીએ, અમારે ઉપદેશની જરૂર નથી, અમારે હવે
એ બસ કરો તો એ ધરાય જ રહે બધા. એને બિચારાને કોઈ દિવસ સત્સંગનો ટેસ્ટ નહીં આવ્યો હોય કે કાંઈ નહીં આવ્યું હોય એટલે એ એમ કે અમે ધરાઈ ગયા. બારના પરોક્ષના એવું પૂછતા હોય ને કે તમને સ્વામિનારાયણ ભગવાને તમને ભગવાને દર્શન દીધા? આપણે હા કેવી કે ના કેવી? આપણે દીધા તો ન હોય, ખોટે ખોટે બણગા ફોકી તો. અને ઘણા દીધા હોય એનું ઠેકાણું ન હોય. વળી દિવ્ય ગંધાદિકનો એટલે એને મુશ્કેલી થાય કે હવે દીધા હોય તો આપણને એમ થાય કે ભગવાનના દર્શન થઈને આવું જ થવાનું. ઓલે રઘુએ ઇન્દ્રને જોઈને એવું કીધું, ઇન્દ્રને રઘુને બેને, રઘુ રાજા રામચંદ્રજી ભગવાનના પૂર્વજ રઘુકુળ કહેવાય છે ને એના ઉપરથી એમ રઘુ રાજાને અને ઇન્દ્રને લડાઈ થઈ. એ ઘોડો ચોરવા આવ્યો હતો એટલે બેને લડાઈ થઈને એમાં રઘુ જીતી ગયો. માણસ હતો તો એ થોડો ક્યાંક હોય છે ને ક્યાંક મોટા હોય એટલે બધા ડબ્બા હોય, મોટા હોય ડબ્બા હોય તે કંઈ થોડા જીતી જાય. નાનો હોય ને હરખો સોલિડ હોય તો જીતી જાય ને ઓલો મોટો હોય ને ડબ્બો હોય તો વાગે ન કરો ભડ 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 થાય. એટલે ઘોડો ચોરવા આવ્યો તો ડબ્બો જ કહેવાય. એવડો મોટો માણસ થઈ અને પોતે સાક્ષાત ચોરવા આવ્યો એટલે બે રઘો જીતી ગયો. એટલે ઇન્દ્ર કે ઉભા રહે, તારા જેવો કોઈ સુરવીર નહીં, હું તારા ઉપર રાજી થયો છું, તું માઇક એક ઘોડો છે ભાઈ, આ ઘોડો નહીં દઉં તને. રઘુ કે હવે મને કાંઈ પૂછતું નથી આ તારું જોઈને. મારે હવે મારા દિલીપ રાજા તો દીક્ષા લઈને બેઠા હતા કે હોમો યજ્ઞ કરી અને ઇન્દ્ર થવું. એટલે રઘુએ આવીને દિલીપ રાજાને કહી દીધું કે તમે આ બધું માંડી વાળો. હવે ઇન્દ્રએ કીધું મને મારે માગવું, હું માગ્યું તો એના જેવું માગું, એનાથી વધારે કંઈ દઈ ન કે, અને મારે એના જેવું થવું, ઘોડો ચોરવા જવું, એના કરતાં તો મારા ઘણા ઘોડા છે, મારું ચોર્યા વિના મને મજા આવે છે તો ચોરીને મજા લેવી. એટલે આ ડબ્બા હોય તો એમ થાય બધું. એક દેશમાં સફળતા મળવી જોઈએ, ભલે સેવામાં, ધ્યાનમાં, માળામાં, પૂજામાં, એક દેશમાં સફળતા મળવી જોઈએ. એને અલૌકિક આનંદ આવવો જોઈએ, અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ કે આ કામ છે એ બીજા જેવું નથી. અપરોક્ષ અનુભૂતિનો અર્થ એવો ઇતર વિલક્ષણતાની અનુભૂતિ એને થવી જોઈએ કે આવું તો બીજે કંઈ છે જ નહીં. એની અનુભૂતિ એને થવી જોઈએ. અને એને એક જિંદગીમાં જો એને ક્યાંય થાય નહીં હોય તો પછી એને આત્મવિશ્વાસ માણસ ગુમાવી દે છે. એને આત્મવિશ્વાસ કોઈ થીંગડા મારે તો આવે નહીં કાંઈ. થીંગડા મારી આત્મવિશ્વાસ થોડો આવે. વળી દિવ્ય ગંધાદિકનો સાક્ષાત્કાર થવાથી ચિત્ત સૂક્ષ્મ એવા આધ્યાત્મિક તત્વોમાં કેન્દ્રિત થવા શક્તિમાન થશે. વળી આવો સંયમ કરવાથી તેને સૂક્ષ્મ વિષયનો પણ સાક્ષાત્કાર થવાથી તેમાં રહેલા દોષોનો પણ સાક્ષાત્કાર થાય છે. તેથી વિષયોમાં સહજ વૈરાગ્ય પ્રાપ્ત થશે અને ચિત્તનો સંયમ કરવાથી તે ઉપયોગી થશે. અને ચિત્તનો સંયમ કરવામાં તે ઉપયોગી થશે અને હૃદયમાં પડેલ નાસ્તિક ભાગ દૂર થશે. આ માર્ગમાં ચાલવાથી શ્રદ્ધા અતિશય વધી જાય છે. આ માર્ગમાં ચાલવાની શ્રદ્ધા અતિશય વધી જાય છે અને શાસ્ત્રમાં બતાવેલા અગોચર રહસ્યો પણ સત્ય જ છે એવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. સૂત્ર નંબર 36. એટલે એને કોઈ પણ વાતમાં કઈ વિષયવત્તિ વા પ્રવૃત્તિ ઉત્પન્નના મનસા સ્થિતિ નિબંધની, એટલે કે આપણે કોઈ એવું કરવા જાય એવો અર્થ નથી. એમ સત્સંગના કોઈ પણ અંગમાં સ્થિર થઈ અને પરિણામ શાસ્ત્રમાં કીધું છે એવું લાવવું જોઈએ. એનો આપણને અપરોક્ષ અનુભૂતિ થવી જોઈએ. કોઈ એક દેશમાં પોતાના અંગ હોય તો થાય, ન હોય થાય એવું કાંઈ છે નહીં. મારે ત્યાં સત્સંગનો તો એવો પ્રતાપ છે અને સત્સંગમાં બધી સામગ્રી છે, સત્સંગમાં અનુકૂળતા ભગવાને આપી છે. એટલે કોઈ પોતાના અંગને સિલેક્ટ કરી અને મંડી પડે
તો એને અપરોક્ષ અનુભૂતિ થાય. અપરોક્ષ અનુભૂતિ થાય તો પછી બધુંય સાચું મનાય. અને જો પોતાને જ ચારે બાજુ ભટકાતો હોય ને ચારે બાજુ મોટું સોલાઈ ગયું હોય તો એનું શું કે દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે. છાશ તો ટાઢી હોય એને કોઈ ગરમ કરે નહીં, તો એમ ફૂ ફૂ કરતો જાય ને પીતો જાય. ભાઈ છાશને એવું કરે ને ફૂકીને પીવો એના જીપડી દાજે નહીં ને. સૂત્ર નંબર 36. વિશોકા વા જ્યોતિષમતી. આ સિવાય જો શોકરહિત જ્યોતિષમતી પ્રવૃત્તિ ઉત્પન્ન થાય તો પણ મનની સ્થિતિ કરનારી છે. આ બધા યોગના સ્પેશિયલ શબ્દો છે, એના શાસ્ત્રોના, એ બધી સાધનાઓના આ થતું હોય છે. આપણે તો સત્સંગ છે એ જ મોટી સાધના છે. એટલે એમાં આ સૂત્રમાં પ્રવૃત્તિ ઉત્પન્ના મનસઃ સ્થિતિ નિબંધની એટલો ભાગ આગળના સૂત્રમાંથી અનુવર્તન કરવાનો છે. એટલે વિશોકાવા જ્યોતિષમતી પ્રવૃત્તિ ઉત્પન્ના મનસા સ્થિતિ નિબંધની એમ સમજવાનું. ઓલી વિષયવતી પ્રવૃત્તિ હતી, આ વિશોકા પ્રવૃત્તિ અને જ્યોતિષમતી પ્રવૃત્તિ છે, એનો હું એની ડેફિનેશન એના શાસ્ત્રોમાં કરી છે. શોકરહિત જ્યોતિષમતી પ્રવૃત્તિ સૂર્યાદિ ગ્રહો સમાન પ્રકાશવાળા પદાર્થોમાં સંયમ કરવાથી થાય છે અને તેથી પણ ચિત્તની સમાપત્તિ થાય છે. આ ઉપાય આગલા સૂત્રના વિકલ્પમાં હોવા છતાં તેમના કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે આ પ્રવૃત્તિમાં અંતિમ સાધ્યનો સાક્ષાત્કાર થાય છે, જ્યારે પહેલી પ્રવૃત્તિમાં તો તે સૂક્ષ્મ વિષયોનો જ સાક્ષાત્કાર થાય છે. આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે યોગના જાણનારા બે પ્રકારે કહે છે. એક, હૃદય કમળમાં બુદ્ધિનો સાક્ષાત્કાર થાય છે ત્યાં ચિત્તનો નિરોધ કરવાથી તે પ્રથમ પ્રવૃત્તિ છે. અને બીજી, મહારાજે વચનામૃતમાં હોતી યોગની ક્યાંક ક્યાંક પ્રક્રિયા કીધી છે ને, પેલા 6 ચક્રો છે, ન્યાનું કમળ છે, ન્યા જઈને તું તારું સ્વરૂપ જો ને ઓલે પણ જઈને તારું સ્વરૂપ જો, એ બધી યોગની પ્રવૃત્તિ છે. ઉદર અને છાતીના મધ્યમાં એક હૃદયરૂપી પદ્માકાર અવયવ છે, જેને ઋત પદ્મ કહેવાય છે. યોગની દ્રષ્ટિએ જે 6 ચક્રો આવેલા છે તે માહીનું એક 8 પાંખડીવાળું કમળ અહીં આવેલું છે. તે અધોમુખ અને બીડાયેલું છે. તેને રેચક પ્રાણાયામ અને ભગવાનના મંત્રના જપના અભ્યાસથી ઉર્ધ્વમુખ કરવામાં આવે છે. અહીં બુદ્ધિ તત્વને રહેવાનું સ્થાનક મનાયું છે. તે કમળની એક પાંખડીમાંથી વ્યાપીને નીકળેલી 1000 શાખાવાળી મનોવાહા નાડીનું મૂળ આવેલું છે. મનોવાહા નાડીની ઉર્ધ્વમુખી મુખ્ય શાખા ઠેઠ હિરણ્ય ગર્ભ સુધી પહોંચેલી છે, જેને સુષુમ્ણા નાડી પણ કહે છે, જે બ્રહ્મરંધ્રમાં થઈ શરીર બહાર નીકળી સૂર્યમંડળ વગેરે સર્વના મધ્યમાંથી પસાર થનારી છે. શરીરની બધી નાડીઓનું ઉત્પત્તિ સ્થાન ખરેખર હૃદય નથી, પરંતુ નાભિકંદ છે, જે નાભી પ્રદેશથી નીચું આવેલું છે, જે લંબ ગોળાકાર એક કંદ રૂપે રહેલું છે. તેમાંથી શરીરની 72,000 નાડીઓ નીકળેલી છે એવું યોગશાસ્ત્ર માને છે, અને શાસ્ત્રમાં પણ બતાવેલું છે. તે સૌ નાડીઓમાં મુખ્ય સુષુમ્ણા નાડી છે. તે કંદમાંથી નીકળીને 6 ચક્રોના મધ્યમાંથી પસાર થઈને બ્રહ્મરંધ્ર પર્યંત જઈને આગળ તેજના માર્ગરૂપે ચિદાકાશ સાથે જોડાયેલી છે. દરેક ચક્રમાંથી પસાર થતી હોવાથી હૃદય કમળમાંથી પણ પસાર થાય છે, માટે તેનું ઉત્પત્તિ સ્થાન મૂળ તો નાભિકંદ જ છે, છતાં અહીં વિશેષ રૂપે રહેલી છે, માટે અહીં તે મનોવાહા નાડીમાં બુદ્ધિસત્વ રહેલું છે. હૃદય કમળમાં આવેલ બુદ્ધિસત્વ ઉપર ચિત્તનો નિરોધ સંયમ કરવામાં આવે ત્યારે બુદ્ધિસત્વનો સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રમાંથી બુદ્ધિસત્વના લક્ષણો જાણીને શારીરિક ઝીણી સંવેદનાઓ ઓળખીને બતાવેલ સ્થાનમાં રહેલા બુદ્ધિદ્રવ્ય છે તેમાં સૂર્યાદિ ગ્રહોની માફક પ્રકાશના સમૂહનો અભ્યાસ તથા ચિત્ત નિરોધ કરવાથી બુદ્ધિસત્વનો સાક્ષાત્કાર થાય છે. બુદ્ધિસત્વ ગુણનું પરિણામ હોવાથી જ્યોતિ સ્વરૂપ કહેવાય છે, માટે આ પ્રવૃત્તિને પણ જ્યોતિષમતી પ્રવૃત્તિ નામ આપવામાં આવ્યું છે. બુદ્ધિનો સાક્ષાત્કાર થવાથી તેમની અત્યંત નજીક આવેલ આત્માનો સાક્ષાત્કાર કરવામાં આ પ્રવૃત્તિ અત્યંત મદદરૂપ થાય છે, અને સાધકમાં વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થાય છે. તેથી ચિત્તની સ્થિરતામાં આ પ્રવૃત્તિ અત્યંત ઉપયોગી છે. એવી જ રીતે અસ્મિતા બુદ્ધિસત્વને સ્થાને ઉપર જણાવ્યા મુજબ ધારણા કરે
તો તેનો પણ સાક્ષાત્કાર થાય છે. અસ્મિતાની વ્યાખ્યા આ ગ્રંથમાં મૂળ સૂત્રથી કરવામાં આવી છે. આ બંને પદાર્થો શુદ્ધ સત્વગુણના પરિણામ હોઈને તેજરૂપ કલ્પાયેલા છે. તેથી આ પ્રવૃત્તિને જ્યોતિષમતી પ્રવૃત્તિ કહી છે. જ્યોતિષમતી પ્રવૃત્તિ અને આગળ બતાવેલી વિષયવતી પ્રવૃત્તિમાં ફેર એટલો જ છે કે વિષયવતીમાં બાહ્ય પદાર્થોનું આલંબન લેવામાં આવે છે, જ્યારે જ્યોતિષમતી આંતરિક પદાર્થોનું જ આલંબન લેવામાં આવે છે. તેથી આ પ્રવૃત્તિ પહેલાં કરતાં થોડી વિશેષ છે. અહીં એક શંકા થાય છે કે અસ્મિતામાં સંયમ કરવાથી કહેલી જ્યોતિષમતીમાં આત્મસાક્ષાત્કાર પણ થાય છે, તો આને કૈવલ્ય પદ કેમ ન ગણી અને એક સ્થિતિ વિશેષ તરીકે જ શા માટે લેવામાં આવી? તેના સમાધાનમાં વાર્તિકકાર કહે છે કે આવી પ્રવૃત્તિથી થયેલો આત્મસાક્ષાત્કાર એ સંપૂર્ણ નથી. ત્યાર પછી પણ પર વૈરાગ્ય સિદ્ધ કરવા માટે અભ્યાસની જરૂર પડે છે. ત્યાર પછી કૈવલ્ય સિદ્ધ થાય છે. સૂત્ર નંબર 37. વીતરાગ વિષયમ વા ચિત્તમ. વીતરાગને વિષય કરનાર ચિત્ત પણ સ્થિર થઈ શકે છે. વીતરાગીના ચિત્તનું આલંબન કરવાથી પણ સાધકનું ચિત્ત સમાપત્તિને પામે છે. એટલે મહારાજે એવું કીધું કે અમે પહેલાં પૂર્વે માંદા થયા ત્યારે કાંઈક થયું હોત તો બધાની સ્થિતિ હરખી રહેત નહીં. કોની સ્થિતિ હરખી રહેત? કાં તો વૈરાગવાળા હોય અને કાં તો 5 મોટી બાઈઓ અને 5 મોટા સાધુઓ અને હરિભક્તો, એમાં જે જોડાયેલો હોય એનું હરખું રહેત. એટલે એ આ સૂત્રથી કીધું વિતરાગ વિષયમ ચિત્તમ. ભગવાનના કોઈ વૈરાગી પુરુષો હોય એની હારે પોતાના જીવને બાંધી દીધો હોય, ચિત્તનો અર્થ તો એવો જ થાય છે. પોતાના જીવને બાંધી દીધો હોય તો એને પણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભગવાનમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. એને જેમ ભગવાનમાં સ્થિતિ પ્રાપ્ત થઈ, મહારાજે આનો બહુ મહિમા કીધો એમ કે નિત્ય 5 ખાસડા મારે તો પણ એ અપમાનનું સહન કરે અને પડ્યો રહે તો એને પ્રાપ્તિ થાય એવી આને હોતે પ્રાપ્તિ થાય છે. એની હારે ચિત્ત જોડવાથી, એને હારે ચિત્ત જોડવું એટલે એનો અર્થ એવો એની હારે રુચિ જોડવી, એની રુચિ એ રુચિને એની અનુવૃત્તિ જોડવી, એની અનુવૃત્તિ રાખવી, એનું ફળ કીધું. આ એક કરવા જેવું છે. તેવા વ્યાસ, સનકાદિકો, જનક, શુકદેવજી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે તેવા મહાવિતરાગીઓના ચિત્તનું આલંબન લઈ ત્યાં એમાં જે જોડાઈ ગયા એ બધા પાર પામી ગયા. એટલે વિતરાગ વિષય ચિત્તમ વા, આ એક મોટો ઉપાય છે. આ સત્સંગમાં કામમાં આવે એવો છે, એપ્લિકેશન થઈ શકે એવો છે, એપ્લાય થઈ શકે એવો છે. ત્યાં ચિત્તને એકાગ્ર કરવામાં આવે તો પણ ચિત્ત શાંત બની જાય છે. રાગી ચિત્તને વિષય ચિંતન સરળપણે ને સતત થયા કરે છે, પરંતુ વિષય ચિંતનહીન સ્વસ્થ ચિત્ત મળવું અતિ દુર્લભ છે. એવા જગત વિષય ચિંતનહીન અને પરમાત્મા ચિંતન નિમગ્ન મહાપુરુષોના ચિત્તનું આલંબન અર્થાત તેમની મનોવૃત્તિ ચિત્તવૃત્તિની અનુવૃત્તિમાં ચિત્તને કેન્દ્રિત કરે તો પણ ચિત્તની સ્થિતિ હકીકતમાં તો આ યોગની પ્રક્રિયા છે. એટલે એમાં એને ધારણા કરવાની છે. પણ હવે આપણને સત્સંગમાં કંઈ એટલી બધી કોઈની સ્થિતિ નથી, એટલે ધારણા શું કરવી ને આ કરવી ને તે કરવી. એટલે એનું અનુવૃત્તિ છે, એનું એક સાધન એમ કે એનો ઉપાય છે. એની અનુવૃત્તિ જો રહી જાય, પોતાના મનને રાખે, તો પણ પોતાની ધારણાઓ અને પોતાના રાગ હોય એનું શું, એ મોટો સવાલ થાય. એટલે એ આપણને બહુ મૂંઝવે. એટલે અનુવૃત્તિ રાખી નથી શકતા. તેના ચિત્તનું આલંબન એટલે તેમના જીવન સિદ્ધાંતો, હૃદયગત અભિપ્રાયો, તેમના અતિ પવિત્ર આશયો અને અભિપ્રાયો વગેરે લાંબા સમયના તેમના સહવાસથી પ્રત્યક્ષ કરીને તેમના ચિત્તની પવિત્રતાનું અનુમાન કરીને તેનું આલંબન અર્થાત અતિશય અનુવૃત્તિ સેવવાથી સાધકનું ચિત્ત પણ પવિત્ર અને પરમાત્મામાં નિરુદ્ધ થાય છે. આ સત્સંગને આધારે એનો અર્થ થાય એમ, યોગને આધારે તો ઓલો છે.
એવા મહાપુરુષોના સિદ્ધાંતો, અભિપ્રાયો, રહસ્યો વગેરેમાં સાધકને પ્રીતિ અને માન જાગે ત્યારે તે પ્રવૃત્તિ સહેલી બની જાય છે. સૂત્ર નંબર 38. સ્વપ્ન નિદ્રા જ્ઞાનાલંબનમ વા. સ્વપ્ન જ્ઞાન અને નિદ્રા જ્ઞાનનું અવલંબન કરનારું ચિત્ત પણ સ્થિર થાય છે. સ્વપ્ન જ્ઞાનના અહીં બે અર્થ કરવામાં આવે છે. સ્વપ્ન અને નિદ્રાનું આલંબન નહીં, પણ સ્વપ્નનું જ્ઞાન નિદ્રાનું અને નિંદ્રાનું જ્ઞાન. સ્વપ્ન જ્ઞાનના અહીં બે અર્થ કરવામાં આવે છે. એક તો સ્વપ્નમાં પોતાને ભાગ્યવશાત ભગવાનની કમનીય મૂર્તિના દર્શન થયા હોય તો જાગ્રત થયા પછી પણ સ્વપ્નમાં અનુભવેલી મૂર્તિમાં ચિત્તને કેન્દ્રિત કરવું. સ્વપ્નમાં ભગવાનની મૂર્તિના દર્શન થયા હોય, દાખલા તરીકે આજ ઘનશ્યામ મહારાજ છે, અને આપણે સ્વપ્નમાં બરાબર એનું હરખું દર્શન થયું હોય અને આપણે દરરોજ દર્શન કરીએ તો એમાં બેમાં ડિફરન્સ છે. સ્વપ્નમાં દર્શન થાય તો એ આપણા મનને કેન્દ્રિત કરી શકે. દરરોજ દર્શન કરીએ તો કેન્દ્રિત થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. પણ સપનામાં જો આવી ગયા હોય અને ત્યારે આપણું મન પ્રભાવિત થઈ ગયું હોય તો એ આખી જિંદગી ભૂલાય નહીં કે મને આવા ભગવાને દર્શન દીધા હતા. એટલે એ જ્ઞાન છે એ પણ મનને કેન્દ્રિત કરનારું છે. તો થોડા જ અભ્યાસમાં ચિત્ત તદાકારતાને પામી જાય છે. પરંતુ આ ભાવના નવા સાધક હોય અને શરૂઆતમાં બહુ લગ્ની હોય તો ત્યારે એને ક્યારેક ભગવાનના દર્શન થાય. જો વધારે લગ્ની લાગે તો, ડોળાઈ ગયેલું હોય તો ન થાય. પરંતુ આ ભાવના સર્વને માટે શક્ય નથી. માટે શાસ્ત્રકારો સ્વપ્નનો અર્થ એવો કરે છે કે જેમ સ્વાપ્નિક પદાર્થો ક્ષણવારમાં ચાલ્યા જાય છે તેવી જ રીતે આ જગતના વાસ્તવિક પદાર્થો પણ નાશવંત જ છે. પેલું નાનું સ્વપ્ન છે, આ મોટું સ્વપ્ન છે. સંતોએ કીર્તનમાં પણ ગાયું છે કે સ્વપ્નું સમજો રે આ સંસારને, જગતના પદાર્થોમાં સ્વાપ્નિક પદાર્થો તુલ્ય ભાવના કરે તો જગતમાંથી વૈરાગ્ય થાય અને ચિત્ત સ્થિર થાય. નિદ્રા જ્ઞાનનું આલંબન એટલે સાત્વિક નિદ્રા કર્યા પછી જે અનુભવ થાય છે. મને શરીરમાં સ્ફૂર્તિ ખૂબ આવી ગઈ, આજે નિદ્રામાં ખૂબ સુખ આવ્યું, મારું શરીર હળવું થઈ ગયું છે, ઇન્દ્રિયો નિર્મળ થઈ ગઈ છે, મન પ્રફુલ્લિત થઈ ગયું છે, બુદ્ધિ તેજ થઈ ગઈ છે, ચિત્ત પ્રસન્ન થયું છે. આ પ્રકારનો અનુભવ થાય છે તેને સાત્વિક નિદ્રા કહેવામાં આવે છે. એવા પ્રકારની નિદ્રા પછી સાધક ચિત્તને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે તો તુરત કેન્દ્રિત થાય છે. પછી પણ એ જ્ઞાનનું આલંબન લઈને ચિત્ત સ્થિર થાય છે. અથવા નિદ્રા જ્ઞાન એટલે સર્વ પદાર્થોની વિસ્મૃત્યાત્મક દ્રષ્ટિવાળું જ્ઞાન, તેનું આલંબન લઈને ચિત્ત સ્થિર થાય છે. સૂત્ર નંબર 39. યથાભિમત ધ્યાનાદ્વા. અથવા તો અભિમત પદાર્થનું ધ્યાન કરવાથી ચિત્ત સ્થિર થાય છે. સ્વામીની વાત છે ને, બાળમુકુંદ સ્વામીને સ્વામીએ પૂછ્યું હતું કે સ્વામી મને ધ્યાન કરતા શીખવાડો. એટલે સ્વામીની ઉંમર તો નાની છે ત્યારે, અને સ્વામીને બાળમુકુંદ સ્વામીને એમ થયું છે કે હવે આને હું ધ્યાન શીખવાડવું મારે. એટલે કે તને શું ગમે બહુ? એટલે પેલું સિંહાસન હતું લાકડાને ટાચકા, કે મને આ બહુ ગમે. એટલે કે તારે એને પહેલાં સંભાળવાનું, પછી મહારાજને સંભાળવાનું. એટલે જલ્દી મન કેન્દ્રિત કરવાનો ઉપાય છે. પણ એમાં ગમતું યથા અભિમત ધ્યાનાત્વા, ગમતું પદાર્થ પહેલાં સંભાળીને પછી ભગવાનને સંભાળવા, એ મનને કેન્દ્રિત કરવાનો એક ઉપાય છે. પણ ગમતી વ્યક્તિને નહીં સંભાળવાની, નિર્જીવ પદાર્થ હોવું જોઈએ. ગમતી વ્યક્તિને સંભાળે તો પછી મુશ્કેલી, મન અમુકનું વિખાઈ જાય. એટલે ગમતી વ્યક્તિ નહીં, પણ ગમતું કાંઈ આર્ટિફિશિયલ પદાર્થ હોય અને મનમાં બહુ એમ કે ગમી ગયું હોય તો એને સંભાળીને તરત જ ભગવાનની મૂર્તિને સંભાળી, એને સંભાળવાનો પર્પઝ તો એટલો જ કે મન બીજે વિખરાયેલું હોય તો તરત જ ભેળું થઈ જાય. ગમતું પદાર્થ હોય ત્યાં મન તરત જ ભેળું થઈ જાય, અને પછી તરત જ ભેળું થયેલું એ કેન્દ્રિત થયેલું મન એને ભગવાનની મૂર્તિમાં જોડી દે તો આવી રીતે હોતે મન સ્થિર થાય. મન ચિત્તને સ્થિર કરવાનો ઉપાય છે. આ બહુ પ્રખ્યાત છે અને કરતા હોય, આનો ઉપયોગ હોતે ઘણા કરતા હોય. યથાભિમત ધ્યાનાદ્વા.
અથવા તો અભિમત પદાર્થનું ધ્યાન કરવાથી ચિત્ત સ્થિર થાય છે. ચિત્તનો એવો સ્વભાવ છે. અને યુક્તિ કહેવાય. ચિત્તનો એવો સ્વભાવ છે કે કોઈ એક વિષય ઉપર સ્થિર થઈ શકતું હોય તો પછી તેને બીજી જગ્યાએ પણ સ્થિર કરી શકાય છે. ઘટામાં 1 કલાક સ્થિર થાય તો પછી ભગવાનની મૂર્તિમાં પણ રહી શકશે. માટે મનને અભિષ્ટ કોઈ પદાર્થમાં રોકવામાં આવે અને ત્યાં તેના રાગને કે ગમતા ભાવથી રોકવું સહેલું પડે તો પણ બીજા સ્થાનમાં તેને રોકી શકાશે. એને ગમતું હોય ત્યાં રોકાતું હોય તો પણ એને ત્યાંથી લઈને બીજી જગ્યાએ હોતે સ્થિર રોકાયું. હકીકતમાં તો મનને અભિષ્ટ વિષયોમાં પણ એક જગ્યાએ સ્થિર નથી થતું, નવીન નવીન ગોતતું હોય છે એને. માટે મનને અભિમત પદાર્થમાં પ્રથમ લાવી વ્યવહાર વ્યગ્ર મન એકાગ્ર સ્થિતિમાં જલ્દી આવી જશે અને પછી ભગવદ્ મૂર્તિમાં નિરોધ કરી શકાય છે. આ પણ મનને એકાગ્ર કરવાનો ઉપાય છે. સૂત્ર નંબર 40. પરમાણુ પરમ મહત્વાંતોસ્ય વશીકારઃ. ઉપર બતાવેલા કર્મોથી સાધકનું ચિત્ત શુદ્ધ થાય છે. ત્યારે સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થો, તન્માત્રા, અણુ વગેરે પદાર્થોમાં પોતાના ચિત્તને રોકી શકે છે તથા સ્થૂળ કરતાં સ્થૂળ બ્રહ્માંડ કે વિરાટમાં પણ પોતાના ચિત્તને સ્થિર કરી શકે છે. આમ કોઈ પણ પદાર્થમાં મન ઈચ્છિત પદાર્થમાં ધારણા કરવા માટે તેનું ચિત્ત સમર્થ થાય અને અટકે નહીં. ત્યારે આવી એક્સરસાઇઝ કરે થોડીક તો એ નાનામાં નાના પદાર્થ ઉપર પણ કેન્દ્રિત થઈ શકે અને મોટામાં મોટા પદાર્થ ઉપર કેન્દ્રિત થઈ શકે. અટાણે તો મધ્યમ પદાર્થ ઉપર જ કેન્દ્રિત થઈ શકે છે. જે માણસને બહુ પ્રાકૃત અભ્યાસ થઈ ગયો હોય તો આપણા જેવું હોય દે કે નાના પદાર્થમાં કેન્દ્રિત ન થઈ શકે અને મોટા પદાર્થને જોઈ ન શકે. અને ઓલું પછી મોટા પદાર્થને હોતે એનો કેન્દ્રમાં રાખીને મનને સ્થિર કરી શકે અને નાનાને હોતે કરી શકે. આમ કોઈ પણ પદાર્થમાં મન ઈચ્છિત પદાર્થમાં ધારણા કરવા માટે તેનું ચિત્ત સમર્થ થાય અને અટકે નહીં ત્યારે ચિત્ત વશ થયું કહેવાય. તેને ચિત્તની વશીકાર દશા કહેવાય. ત્યારે સાધકનો સંપૂર્ણ કાબુ ચિત્ત ઉપર આવ્યો ગણાય. વશીકાર વૈરાગ્યની વાત આગળ આવી ગઈ છે. રાગથી પ્રેરિત થઈ અને સ્થિર થાય એમ નહીં. જીવની પોતાની ઈચ્છાથી મારે અહીંયા રાખવું છે તો ત્યાં સ્થિર થાય ત્યારે એને વશીકાર થયું કહેવાય. રાગ હોય ત્યાં ચોંટી ગયું હોય ત્યાં 1-1.5 કલાક ઉખડે નહીં તો એ સ્થિર થયું ન કહેવાય. આપણને ગમી ગયું હોય અને ત્યાં આપણે ઘરી જાય ખૂણામાંથી અને કહીએ નહીં તો આપણી સ્થિતિ થઈ ગઈ સત્સંગમાં, એવું ન કહેવાય. કોક ગમે ત્યાં રાખે ત્યાં પણ આપણને સરખું સેટિંગ થઈ જાય તો આપણી સત્સંગમાં સ્થિતિ થઈ કહેવાય. આપણને ગમી ગયું હોય ત્યાં ઘરી ગયા હોય કે હવે મારે બસ આટલું જ શીરો જોઈએ, હવે વધારે નહીં જોઈએ કે મુવા તું તારા એકના હાટું નથી આ એમ. વશીકાર વૈરાગ્યની વાત આગળ આવી ગઈ છે. વિષયોમાં દોષ દ્રષ્ટિ કેળવવાથી તે વૈરાગ્ય આવે છે, પણ ચિત્તનો વશીકાર તેનાથી વધારે મહત્ત્વની સ્થિતિ છે. કારણ કે વશીકાર વૈરાગ્ય પ્રાપ્ત કરીને પણ આવો અભ્યાસ કરવાનો બાકી રહે છે. જ્યારે ચિત્ત વશીકાર થયા પછી સાધકને ચિત્ત શુદ્ધિના કોઈ સાધનનો અભ્યાસ કરવાનો બાકી રહેતો નથી. તેનું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું કહેવાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.